ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર, આવું જ કંઈક બન્યું છે તલાલાના વડાલા ગામે. થોડા દિવસ અગાઉ મુસ્લિમ પરિવારના ઘરમાંથી ચોરાયેલા 9 તોલા સોનાના દાગીના પરત મળી આવ્યા છે. જે ઘરમાંથી ચોરે દાગીના ચોર્યા હતા તે ઘરમાં ફરી ચોર દાગીના મૂકી ગયો હતો. તલાલા તાલુકાના વડાલા ગામે થોડા દિવસો અગાઉ મુસ્લિમ પરિવારના ઘરમાંથી સોનાની વીંટી, હાર સહિત 9 તોલા સોના ચાંદીના દાગીના ઘરનો દરવાજો તોડી ચોર ચોરી ગયાની ફરિયાદ તલાલા પોલીસ મથકમાં ફરિયાદી રોશનબહેને નોંધાવી હતી. મુસ્લિમ પરિવાર જ્યારે મજૂરી કામે ખેતરે ગયો હતો ત્યારે થોડા દિવસે ચોરે દરવાજાના નકુચા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તો શુક્રવારે થઈ તે ક્યારે થઈ તમને ખબર નથી. અમે કામે થયા ને સાંજે ત્યાં અમને ખબર પડી ચોરી થઈ છે. કઈ રીતે ચોરી થઈ છે? શું શું તૂટેલું હતું? શું શું ચોરાણું? એટલે તાળો તોડેલો હતો છે, લોક છે ને તિજોરીનો નહીં, ઓલો દરવાજાનો. હા, પછી મારી મમ્મીએ જોયું, મેં જોયું તો બધું કઈ હતું નહીં એમ. અચ્છા, શું શું વસ્તુ ચોરાણી થી? એક મારી મમ્મીનો હાર છે 5 તોલાનો, એક મારો છે અને એક ભાઈની વવાટો આખો સેટ હતો, કોલિંગ ને એક હાર. અને 4 જોડી સાકરા હતા, 2 વીંટીઓ હતી, 3 જોડી આ પટ્ટીમાં પહેરવાની હતી, 1 જોડ નસબી હતી. અચ્છા, તમે પોલીસ ફરિયાદ કરી? માલ મળી ગયો છે? હા, મળી ગયો છે. કઈ રીતે મળ્યું છે? એ તો હું કામે ગઈ હતી ને, મારી મામી ને મારી મમ્મી બે જુસ્તારા કરતા હતા, એને મળ્યું બેન. તલાલા પોલીસે સોના ચાંદીના આશરે 2 લાખની કિંમતના દાગીના ચોરી કરનાર ચોરને ઝડપી પાડવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ અચાનક ચોરીના આ કેસમાં અજીબો ગરીબ વળાંક આવ્યો છે. જે ઘરમાંથી સોનાના દાગીના ચોરી થયા હતા તે જ ઘરમાંથી ચોરો પાછા તમામ દાગીના સહિત સલામત મૂકી ગયા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તલાલા પોલીસે તમામ દાગીના કબજે લીધા છે. જોકે પોલીસને શંકા છે કે સોના ચાંદીના દાગીના ચોરીને અંજામ આપવામાં ફરિયાદીનો જ હાથ છે. હાલ પોલીસ શંકાના આધારે ફરિયાદી બેનની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ચોર કદાચ ડરના કારણે દાગીના પાછા મૂકી જાય તો તે ફળિયામાં મૂકે છે, પરંતુ અહીં તો ચોરે ઘરમાં જ દાગીના મૂકી ગયો છે, જેથી ચોર ઘરનો જ હોવો જોઈએ. 22/11/2014 રોજ તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારના વડાળા ગામે ફરિયાદી રોશનબેન સમાએ પોતાની ફરિયાદ જાહેર કરેલ કે આશરે 9 તોલા સોનું અને બીજી રોકડ સાથે 1,92,000 મતાની કરફોડ દિવસની ચોરી થયેલ છે. જેનો મુદ્દામાલ આજરોજ બપોરના ફરિયાદીના મધર ખતુબેને પોતાના ઘરની અંદરથી ઝડપી કરતા પોતાના પાસેથી જ રોકડ સહિતની અને કુલ મુદ્દામાલ સાથે મળી આવે છે. જે આજ પોલીસે પંચોરૂપ પોતાના ઘરે કબજે કરેલ છે. સાહેબ, તમે તપાસ કરી હતી, કઈ રીતે આખો ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો? ચોરીમાં પોતાના ઘરની અંદરમાં જે મિજાગરા છે એ તોડી અને પોતાના ઘરફોડ અથવા તો કપબોર્ડમાંથી બધું સોનું લઈ ગયા. પરંતુ ચોરી જોતા પહેલેથી શંકાના દાયરામાં ફરિયાદીની માતા હતી, પણ આજે જેને તપાસ કરતા પોતે સોનાનું છે એ રજૂ કરેલ છે પોલીસ સમક્ષ. સર, કોઈ આરોપીની અટક કરવામાં આવી છે? કઈ ના, જે આ ફરિયાદીની આખરી પૂછપરછ ચાલુ છે અને આરોપી ટૂંક સમયમાં જ પકડાઈ જશે. તલાલાના વડાલ ગામે મુસ્લિમ પરિવારના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી અને બાદમાં દાગીના ઘરમાંથી જ મળી આવતા ઘરનો જ ભેદી હોવાનું પોલીસને શંકા કુશંકા છે. જોકે પોલીસે તપાસમાં ફરિયાદી એ જ ચોરીને અંજામ આપ્યાનું બહાર આવે તો નવાય નહીં. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.